નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક ચિત્રકારે સુંદર મજાનું એક ચિત્ર તૈયાર કર્યું અને 4 રસ્તા ઉપર મૂકી દીધું અને ત્યાં લખ્યું, એની ચિત્રની નીચે બરાબર લખ્યું કે આ ચિત્રમાં જે કમી દેખાય, જે ખામી દેખાય ત્યાં નિશાની કરતા જાજો. એટલે પબ્લિકે નિશાની કરવાની ચાલુ કરી. બીજે દિવસે સવારે ચિત્રકાર જોવા ગયો તો આખું ચિત્ર, પૂરેપૂરું ચિત્ર ખામીઓના ટીક માર્કથી ભરેલું હતું અને ચિત્રકારને દુઃખ બહુ થયું. ઓહો, આટલી સુંદર મહેનત કરીને મેં ચિત્ર બનાવ્યું અને આ પ્રજાને ગમ્યું જ નહીં. અને એ દિવસથી ચિત્રકારે સોગંદ લીધી કે આજ પછી ચિત્રકળા હું છોડી દઈશ, મારે ચિત્રનું કામ જ નથી કરવું. અને ન્યા અને મિત્રની પાસે ગઈ નવું કામ શોધવા. એટલે મિત્રએ કીધું, પણ તને તો ચિત્રકલા સારી આવડે છે ને, તારી તો ચિત્રકલા બહુ સુંદર છે, તારે શું કામ બીજું કામ જોઈએ? અને ન્યા ઓલાએ જવાબ દીધો કે મેં આ રીતે એક ચિત્ર મૂક્યું હતું અને ખામી હોય ત્યાં ટેકમાર્ક કરવાનું કીધું તો આખા સમાજે મારું આખું ચિત્ર ખામીઓની ટેકમાર્કથી ભરી દીધું. એટલે મને દુઃખ બહુ થયું. એટલે મને હવે ચિત્રકળામાં રસ જ નથી. અને ન્યાયના મિત્રે કીધું, કાંઈ વાંધો નહીં, જો મારું માન તો એક ચિત્ર સારું બનાવ્યું, ફક્ત એક ચિત્ર સારું અને અધૂરું બનાવજે, એને અધૂરું મૂકજે અને પછી નીચે લખી દે કે આ ચિત્રમાં જે ખામીઓ હોય એ પૂરી કરવા વિનંતી. સાહેબ એમ કર્યું તો બીજે દિવસે ચેક કરવા ગયો તો એ ચિત્ર એમ ના એમ હતું, કોઈ જ ફેરફાર નહીં. એટલે દુનિયા ખામીઓ ગોતે છે, ખામીઓ સુધારવામાં રસ નથી, ના તો ખામીઓ સુધારતા દુનિયાને આવડે છે. સમજાય? તેને વંદન. તમે તમારા કામને પ્રમાણિકતાથી વળગી રહો, જીવનમાં તમારી પ્રગતિ ચોક્કસ છે. સમજાય? તેને વંદન. જય માતાજી.